વાત હવે પંચમહાલ લોકસભા બેઠકની કોંગ્રેસના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં ભડકો થયો છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો ખુદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો। ધનિત્રા ગામમાં ગોધરા અને શહેરાના કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા અને આરોપ લગાવ્યો કે ગુલાબસિંહ પાર્ટીનું નાક દબાવીને ટિકિટ લાવ્યા છે। જો કે ગુલાબસિંહને જીતાડવા માટે તમામ મહેનત કરીશું, પરંતુ જીત બાદ ગુલાબસિંહ પાર્ટીમાં જ રહેશે તેની શું ખાતરી? 2019 ગુલાબસિંહ બીજેપીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને જે રીતે 2022 વિધાનસભા જીત્યા પછી વારંવાર કોંગ્રેસ પાર્ટીનું નાક દબાવીને મહીસાગર જિલ્લાના જિલ્લા પ્રમુખ પણ કે ભાઈ હું રાજીનામું મને નહીં બનાવો તો આપી દઈશ, એ જ રીતે પંચમહાલ લોકસભાની ટિકિટમાં પણ એમને શેષ નેતૃત્વનું નાક દબાવીને પંચમહાલ લોકસભાની ટિકિટ આપી છે પાર્ટીએ। અમે ગુલાબસિંહની સાથે છીએ, પાર્ટીની સાથે છીએ, ઉમેદવારની સાથે છીએ, પરંતુ કાર્યકર્તાઓની એવી લાગણી ને માગણી છે કે જે રીતે પંચમહાલમાં માહોલ છે કે ભાઈ જે આપણે કોંગ્રેસનો આયાત જે રીતે ઉમેદવાર લાયા છીએ બીજેપીમાંથી એ આપણે જીતાડીને દિલ્હી સુધી આપણે મોકલશું તો કેમ આપણે કોંગ્રેસમાં એ રહેશે કે કેમ કે વારંવાર એમને ગુલાબસિંહ અગાઉ પણ એવું કીધું છે કે હું ભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ। એટલે કાર્યકર્તાઓની લાગણી અને એમને બીક પણ છે। અમે તનતોડ રાત દિવસ મહેનત કરીને એમને જીતાડીને લાવીશું, પણ શું ખાતરી કે રહેશે કે નહીં।